તો હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં આવ્યો તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને હેને મસ્ત મજાનું હવાર થઈ ગયું હે ને હવારમાં આપણે વાવવાનું કામકાજ ચાલુ કરી દેવાનું હે. તો બધું રેડી થઈ ગયું હે ને તમે જોઈ શકો બધું રેડી થઈ ગયું હે કમ્પ્લીટ. આપણે વાવવાનું કામકાજ ચાલુ કરી દઈ માસલામાં. તો મિત્રો આપણે આવી ગયા અહીં વાવણી કરવા માટે અને એને આજથી બધા આપણે વાવવાનું હે. જોકે અડધું જ વાવવાનું હે, કેમ કે અને હું વાવતા હું જરાક કોમેન્ટ કરી નાખજો. અત્યારે હું વાવે માણસ તમે જરાક કોમેન્ટ કરી નાખજો. હું તમને છેલ્લે કહી જ જો કે તો અત્યારે તમે કોમેન્ટ કરો હું વાવતા હું. તો વાવણી કરી નાખી અને બ્લોકમાં બન્યા રહેજો. મિત્રો આપણે હેને આ બધામાં જરાક ઓઇલ કરી નાખી, કેમ કે વરસાદ આવી ગયો એટલે પછી બધું ઓલું થઈ ગયું હોય. તો ઓઇલ કરી નાખી તો સારું રહીએ. જરાક બધામાં થોડું થોડું અડાડ દઈ, વાંધો ના આવે એટલે રાખે. તો એવું બધું હે ને એક ઉથલ વરાઈ ગઈ ને હવે ઓઇલ કરીને પછી પાછું ચાલુ કરી દઈ. તો લોકમાં બન્યા રહેજો. તો મિત્રો તમને એને જરાક વણી દેખાડ દઉં. તમે જોઈતા હશે જો કે પણ હું દેખાડું. આપણે જો ખાલી એને આ લોખંડનું હે અને આ બધું પ્લાસ્ટિકનું આવે આમાં. ને આપણે લીધી ને કંઈક 2 વર્ષ ત્યાં હે ને આ તમે જો આ બધું પ્લાસ્ટિકનું આવે એટલું. ખાલી ઓફર જ આવે ને આ ચકડા આવે ને એ પણ હે ને પ્લાસ્ટિકના જ આવે બધું. તો એવું બધું હે ને એમાં મોસ્ટ ઓફ બધું પ્લાસ્ટિકનું નાખેલ હે, કેમ કે ભાઈ ફળે નહીં અને એને કંઈ કાંટે ના લાગે અને ખાતરને આપણે વાવતા હોય તો એથી કંઈ ફેર ના પડે એવા હાટું એવું બધું હે. અને એવા હાટુંમાં પ્લાસ્ટિક આવે છે ને આપણે એક ઉથલ વાયરી છે. અને હવે તમને કહી દઉં આપણે કીવાનું વાવેતર કરી તો આપણે એને ગુંદરીનું વાવેતર કરી, કેમ કે ઓલું બધું પલળી ગયું હે એટલે એ ભૂકોન બધું ફેલ થઈ ગયું હે એટલે એવું બધું હે. તો ગુંદરી વાવી દઈએ. આમાં અડધે ખુદી વાવવાની હે, કેમ કે ઓલો ભૂકો બગડી ગયો હોય એટલે ચરો થઈ જાય ને આપણે થોડોક વાંધો ના આવે. તો એવું બધું છે અને ઝીણા છાંટા આવે છે. તો હવે આજે થઈ ગયું વરસાદની આગાહી હવે ત્યાં નથી, પણ તો એવું લાગે છે આમાં. તો હવે ડાયરેક્ટ વાવી નાખ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. તો મિત્રો વાવણા ચાલુ કરી દીધા છે ને અહીંયા ગુંદરી અને પાછી અહીંયા ગુંદરી આપણે વાવી દઈએ. તો એવું બધું હે અને વરસાદ ભાઈ થઈ ગયો ને એટલે બધે વાવી દીધા છે. જો કે મોસ્ટ ઓફ બધે વાવી દીધા છે અને આપણે વાવણું ચાલુ કરી દીધું, કેમ કે વતરા મેં છે અને એને બીજું કંઈ દાટણ થાય નહીં. જો કે હજી બધી ટાટ નથી પડતી, નકર જીરું બીરું એવું કંઈક થાય, પણ હવે આમાં હું હોય કંઈ નક્કી નહીં. પણ આપણે આમાં એટલે ઓલું બધું છે હજી શિયાળો ન થયો એટલે ડાયરેક્ટ આપણે ગુંદરી વાવી દીધી ને અટાણે ઈ જ થાય, બીજું કંઈ થાય નહીં. એટલે ગુંદરી વાવી છે વાવવાની છે, કેમ કે આટલું બધું કંઈ આપણે વાવીને શું કરવું ખાલી ખોટી. ને ભૂકો છે હજી અડધું આપણે કાઢી લીધું ને પછી વરસાદ આવ્યો હતો તો બધું એવું બધું હે. તો મિત્રો આને કહેવાય પાના. તમે કોઈ દી જોયા કે નહીં? જરા કોમેન્ટ કરી નાખો તો. કોમેન્ટ કરો, કોમેન્ટ હાલો.
સુધી જોયા આવા પાના નહીં જ જોયા ને મારા બ્લોગ જોતા જાઓ એટલે તમને બધું જોવા મળશે જોવા બધું અને એક મસ્ત बड़ा हरामी हो बेटा તો મિત્રો આને કહેવાય પાના તમે કોઈ દી જોયા કે નહીં જરા કોમેન્ટ કરી નાખો તો કોમેન્ટ કરો કોમેન્ટ હાલો કોઈ દી જોયા આવા પાના નહીં જ જોયા ને મારા બ્લોગ જોતા જાઓ એટલે તમને બધું જોવા મળશે જોવા બધું અને એક મસ્ત મજાની રીલ આપણે હે ને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દીધી અને એને વ્યૂ સારા આવી ગયા છે અને તમારા બધાનો સપોર્ટ સારો આવ્યો છે તો નીચે લિંક છે ઇન્સ્ટાગ્રામની તો જલ્દીથી જાઓ અને ફોલો કરતા આવો અને રીલ જોતા આવો અને એવી નવી રીલ હવે આવ્યા રાખશે તો આપણા ઇન્સ્ટાગ્રામ પેજને જરાક ફોલો કરી નાખજો તો ઓલમોસ્ટ વવાઈ જવા આવ્યું છે કેમ કે આપણે વાવવું ને ત્યાં સુધી વવાઈ જવા આવ્યું તમારે પાછું ચાલુ કર્યું અહીંયા સુધી વવાઈ ગયું હે ને જો ઓલી ચકલી દેખાય ને ત્યાં સુધી વવાને એટલે એકાદ બે ઉથલું જેવું છે વાવવાનું બાકી ને અહીં સુધી પૂગ્યું છે અને ભાઈ આટલું જ વાવવું છે કેમ કે ઓલા આટલામાં કંઈક બીજું વાવવાનું આપણો પ્લાનિંગ છે તો એવું બધું છે તો બ્લોગમાં બન્યા રહેજો અને બહુ પછી આપણે શું કામ કર્યું શું એ બધું બ્લોગમાં દેખાડવામાં આવશે તો બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો હું તમને બપોરે પહેલાં તો દેખાડતા ભૂલી ગયો હતો કેમ કે બહુ ઝાઝા વાગી ગયા હતા અને એને આપણે જો અહીંયા લગીને વાવ્યું છે ને હજી એટલું પડ્યું છે કેમ કે પછી બધી ગુંદરી ન વાવવાની ને અહીંયા કંઈક આપણે બીજું વાવી દેવું તો એવું બધું છે અને પાછળ આપણે કંઈક હજી વાવ્યું પણ હું જો અહીંયા હોસ્ટેલે નહીં ગયો હોય ને અહીંયા આવીશ તો તમને બતાવવા આવીશ કે આપણે અહીંયા હું વાવ્યું ને અત્યારે તો ખાલી આટલું વાવી દીધું છે અહીંથી કરીને આ સુધી તો જોઈ લ્યો તમે માં લગીને વવાઈ ગયું છે કમ્પ્લીટ અને ગુંદરી વાવી દીધી કેમ કે વતરાવતર મેં થઈ ગયો હતો અને અત્યારે બીજું કંઈ થાય નહીં તો ગુંદરી વાવી દીધી હતી ને આપણે ભરે ઓલા બલરી ગયા અડધા ને અડધા પડધા કંઈક રહ્યા છે એટલે એવું બધું છે એવા હાટું આપણે ગુંદરી વાવી છે માલનો ચરા હાટું થઈને તો એવું બધું છે અને આજ સવારની ભાઈ લાઇટે નથી ને આપણા ફોનમાં ચાર્જિંગે નથી શું હોય કે ખબર નહીં ભાઈ આપણા ગામડામાં એક બહુ પ્રોબ્લેમ છે લાઇટનો પ્રોબ્લેમ બહુ છે તો લાઇટ આજે સવારની છે જ નહીં અને આપણા ફોનમાં ચાર્જિંગ ઉતરી ગયું છે ને તો એને ભાઈ આ બ્લોગ મારે અહીં પૂરો કરી દેવો જોઈએ કેમ કે ફોનમાં ચાર્જિંગ નથી ને લાઇટે નથી એટલે બધું ભેગું છે તો આ બ્લોગને અહીંયા સુધી રાખી તો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી નાખજો તો ભાઈ તમારા બધાનો સપોર્ટ આપણે સારો મળે છે આવો નવો સપોર્ટ બનાવી રાખજો અને આથી વધારે પણ સપોર્ટ કરી દેજો અને ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક નવા બ્લોગ વિડીયો સાથે તો ત્યાં સુધી બધાને રામે રામ ડાયરાને